નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં આપનું સ્વાગત છે। આજે આપણે વર્ગમૂળમાં ભાગાકારની રીતની ચર્ચા કરીશું। તો આવો મિત્રો, ઉદાહરણથી આપણે એની શરૂઆત કરીએ। રકમનું ભાગાકારની રીતે વર્ગમૂળ આપણે મેળવીએ છીએ મિત્રો 2304। તો એને નોર્મલી ભાગાકાર પ્રમાણે આપણે સંકેત દર્શાવીશું, ત્યાર પછી બે ભાગમાં વિભાજિત કરો। હવે 23 સુધી વર્ગ બોલવાના છે। 23 માં 1 એકા 1, 2 દુ 4, 3 તારી 9, 4 ચોક 16, પાયે પાયે 25 વધી જાય છે, એટલે આપણે લઈશું 4 ચોક 16। હવે 23 માંથી 16 બાદ કરીએ ત્યારે આપણને 7 મળે। ઉપરથી આખે આખું ઝુમકું નીચે ઉતારો, એટલે કે 04 ને આપણે નીચે ઉતારીએ છીએ। હવે અહીંયા જે રકમ છે એનો એકમનો અંક ઉમેરવાનો, તો 4 માં 4 ઉમેરો એટલે એકમનો અંક આપણને મળે છે 8। હવે પાછળનો અંક આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ, તો અહીંયા 8 જે છે એનો અંક 70 સુધી બોલીશું, તો પીઠી ઉઠીને 64 8 વડે ચાલશે, તો ત્યાં આપણે 8 થી શરૂઆત કરીશું। તો 88 ગુણ્યા 8, 88 ને 8 વડે ગુણો છો ત્યારે એ રકમ 88 ને 64, 88 ને 64 ને 6 70, તો 704 મળે। હવે એની બાદબાકી કરીએ ત્યારે 0 છે, તો 2304 એનું વર્ગમૂળ આપણને 88 મળે। તો આ પ્રમાણે ભાગાકારની રીતે પણ વર્ગમૂળ મેળવી શકીએ। અહીંયા આપણે 5776 ની રકમ આપી છે, તો 5776 પાછળથી બે અંકમાં વેચો, તો અહીંયા 57 અને 76 ને બે અંકમાં વેચીશું। 57 સુધી વર્ગમૂળનો ઘડિયો બોલીએ ત્યારે એ આપણને મળે 77 49, 88 64 વધી જશે, તો આપણે શું લઈશું 77 49। હવે 57 માંથી 49 આપણે બાદ કરીએ છીએ ત્યારે આપણને મળે 8। ઉપરથી આખે આખું ઝીણવટ નીચે ઉતારો 76। હવે અહીંયા 876 છે, 7 માં 7 ઉમેરો એટલે 14। 14 નો ઘડિયો આપણે 87 સુધી બોલવાના છે, પણ એકમનો અંક 6 ને ધ્યાનમાં રાખીને, તો 14 75 14 6 84 અને 6 36, તો આપણે 146 ગુણ્યા 6 કરીશું। 6 36, 14 84, 85 86 અને 87, તો એ કિંમત આપણને 5776 એનું વર્ગમૂળ આપણને મળશે 76। આ પ્રકારે ભાગાકારની રીતે પણ આપણે વર્ગમૂળ મેળવ્યા છે। એનું વર્ગમૂળ આપણને મેળવીએ ત્યારે આપણે જોઈએ છે કે 5184 ભાગ્યા 100, અને આનું વર્ગમૂળ આપણે મેળવવું છે। દશાંશ ચિહ્ન પછી બે રકમ છે એટલે નીચે 100 મૂકીશું। હવે 5184 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ ત્યારે અહીંયા 51 સુધી વર્ગમૂળ બોલીએ ત્યારે 49, અહીંયા 51 માંથી 49 બાદ કરો છો ત્યારે આપણને 2 મળે। ઉપરથી 84 નીચે ઉતારીશું। હવે 7 ને 7 14 થાય છે, 14 દુને 28, તો 2 વડે ભાગ ચાલે છે, તો 284। 142 ગુણ્યા 2 કરશો ત્યારે આપણને 284 મળે। તો અહીંયા આપણે જોઈએ છે કે ઉપરનું વર્ગમૂળ આપણા માટે છે 72, અને 100 નું વર્ગમૂળ એ તો આપણને 10 મળે છે મિત્રો, તો 100 નું વર્ગમૂળ 10, તો એ કિંમત 72 ભાગ્યા 10 બરાબર 7.2, આ આપણો જવાબ છે। આ રકમમાંથી એવી નાનામાં નાની કઈ રકમ બાદ કરવામાં આવે કે જેથી એ બાદ કરતા પૂર્ણ વર્ગ બને, તો સૌ પ્રથમ આપણે 1989 જે આપ્યા છે એને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીશું। એમાંથી કઈ નાનામાં નાની રકમ બાદ કરીએ, તો અહીંયા પહેલા તો 3 તારીને 9, 4 ચોક ને 16। હવે 4 ચોક ને 16, 19 માંથી 16 જાય તો 3, ઉપરથી 89 નીચે ઉતારીએ, 4 માં 4 ઉમેરો એટલે 8। હવે અહીંયા આપણે જોઈએ છે કે 8 ચોક ને 32, 8 પંચા ને 40 વધી જાય, એટલે આપણે 4 વડે ગુણાકાર કરીશું। તો 4 વડે ગુણાકાર કરીએ ત્યારે 4 ચોક 16 અને 8 ચોક ને 32 ને 33। મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે આપણને ઉપરની રકમ એ 44 મળે છે, બરાબર। તો જે 44 મળે છે એને 44 વડે ગુણો ત્યારે 44 નો વર્ગ થયો, તો અહીંયા 4 ચોક ને 16 અને 1 17, 4 ચોક ને 16 ને 1 17, તો એ કિંમત આપણા માટે છે 6, 7 ને 6 13, 17 ને 1 18 ને 19, 1936,
એમાંથી 1936 આપણે બાદ કરીએ છીએ ત્યારે 3 53, તો આ 53 બાદ કરતા તે સંખ્યા પૂર્ણ વર્ગ બને. 53 બાદ કર્યા પછી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે શોધવાની છે. તો 1936 એનું વર્ગમૂળ જ શોધવાનું છે. તો એ કિંમત આપણને મળે છે 44. ટૂંકમાં 1989 માંથી તમે 53 બાદ કરો છો ત્યારે 1936 મળે છે અને એનું પૂર્ણ વર્ગ સંખ્યા છે એનો વર્ગમૂળ આપણને 44 મળે. 14 42 બે સરખા ભાગ પાડીશું. અહીંયા 3 તારીને 9, 14 માંથી 9 બાદ કરો એટલે 5, ઉપરથી 42 નીચે ઉતારો. હવે 3 માં 3 ઉમેરો એટલે 6, 6 6 36, 70 49, 6 36, 6 7 42, 6 7 48, 6 9 54. 9 થી ભાગ વધી જાય એટલે તમારે 8 થી ગુણાકાર કરવાનો છે. તો એ કિંમત આપણને મળે છે 78 ને 64 અને 8 છેલ્લે 48, 49 50, 51 52, 53 54. તો અહીંયા આપણે જોઈએ છે કે એ રકમ વધી ગઈ છે. આપણે 38 ગુણ્યા 38 કરીએ છીએ ત્યારે એ કિંમત આપણને 1444 મળે. તો 1444 માંથી 1442 બાદ કરો છો ત્યારે 2 વડે 2 ઉમેરતા તે રકમ પૂર્ણ વર્ગ બને. આ સાથે આપણે આ મુદ્દાની પૂર્ણાહુતિ કરીએ છીએ. જો તમને આ મુદ્દો ગમે, આ માહિતી ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જય હિન્દ.